નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ગોત્રી ગેરી કમ્પાઉન્ડ ખાતે આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકોને વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગે, વૃક્ષોની જાળવણી કરે તે હેતુથી તેઓને બાળકોને ગોત્રી ગેરી કમ્પાઉન્ડ ખાતે વૃક્ષો પ્રત્યેની સમજ પાડવામાં આવી। વૃક્ષો કેમ ઉછેરવા જોઈએ, વૃક્ષોને આપણે સાચવવા જોઈએ। વૃક્ષો વાવવા અને ઉછેરવાથી પર્યાવરણ શુદ્ધ બને, વરસાદ લાવવામાં ભાગીદાર બનતા હોય છે, જેને લઈને બાળકોમાં વૃક્ષોની પ્રત્યે જાગૃતિ આવે તે માટે બાળકોને આજે વૃક્ષો વિશે માહિતગાર કરવામાં આવ્યા। ગેરી ગોત્રી કમ્પાઉન્ડ વડોદરા ખાતેના વિભાગ 5માં હાલ આપણે ઊભા છીએ। આ 800 વીઘાનો પ્લોટ છે। એમાં શ્રી ગાયત્રી પરિવારના બાળકો એટલે એનું જે બાળ સંસ્કાર કેન્દ્ર છે, વાસણા ઇસ્કોન મંદિર રોડ જે શાખા છે, એના વિભાગ 5ના બાળકીઓ બધી ચંપાબેન ને રીટાબેનને બધા લોકો પરિજનો લઈને આવ્યા છે। એમના પરિજનો, સિનિયર પરિજનો, અને બાળકો પર્યાવરણની દ્રષ્ટિએ માહિતગાર થાય, પશુ પક્ષીઓ જોવે, પાણી જોવે, શું મહત્ત્વ છે ઝાડનું, દરેક ઝાડની ઓળખ પામે, એવો નાનકડો પ્રયોગ છે। અને એ માટે એ લોકોએ સવારે અહીં આવ્યા છે। લગભગ 150 જેવા વૃક્ષો અમે એમને બતાવ્યા અને દરેકનું મહત્ત્વ કયામાં કયા પતંગી આવે બતાવ્યું। ઇવન મિયાવાકી પ્રોજેક્ટ પણ બતાવ્યો કે 2x2ના ઝાડ આવી રીતે રોપ્યા છે, મોટા થયા પછી એ બી બતાવ્યા। અને એ લોકોને નાનપણથી આમાં અભિરુચિ કેળવાય કે વૃક્ષો રોપવા જોઈએ, એનો ફાયદા શું છે એ સમજાવ્યું। પાણી કઈ રીતે આવે, સૃષ્ટિચક્ર કઈ ચાલે, સૃષ્ટિચક્રમાં પાણીનું મહત્ત્વ છે, પણ વૃક્ષો હશે તો પાણી આવશે, અને વરસાદ લાવવો છે તો માત્ર વૃક્ષો જેવું પરિબળ છે એ સમજાવ્યું। એટલે એ બાળકોને નાનપણથી ખ્યાલ આવે કે વૃક્ષ બચાવવું પડે, વૃક્ષ રોપવું પડે, વૃક્ષને પાણી પાવા જવું પડે, એને કાળજી રાખવી પડે। એક સંસ્કાર, બાળ સંસ્કાર કેન્દ્રનો ભાગ છે। ટ્રી લવર્સ ફાઉન્ડેશન સંસ્થા જે અમારી છે, એમાં ચંપાબેનના, રણછોડભાઈના બધા અમારા પરિજનો અમને 30 વર્ષથી મારી સાથે કામ કરે જ છે। અને એમનું જે વૃક્ષગંગા અભિયાન છે પરમ પૂજ્ય ગુરુદેવનું, એ વૃક્ષગંગા અભિયાનમાં એક 7મું સૂત્ર છે। ગુરુદેવ 7 સૂત્રો આપ્યા, પણ અમે ટ્રી લવર્સ ફાઉન્ડેશન વતીથી અમે 1 સૂત્રમાં કામ કરી રહ્યા છીએ, અને એ વૃક્ષારોપણ અને એ અમે કરી રહ્યા છીએ। અને વૃક્ષગંગા અભિયાન, વૃક્ષો થકી ગંગા આવશે, વૃક્ષો થકી પાણી આવશે, એ પણ અમે કરી રહ્યા છીએ। અસ્તુ। અમે અહીંયા ગેરીના પ્લોટમાં વૃક્ષારોપણ પહેલાં કરવા માટે આવતા હતા જ પાણી પીવડાવીએ છીએ। અત્યારે પણ અમારું કાર્ય ચાલુ જ છે। અમે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના એના તરફથી આ કાર્યક્રમમાં બાળકોને બાળ સંસ્કાર ચલાવીએ છીએ, અને અમારે 7 સૂત્રી કાર્યક્રમમાં એક વૃક્ષારોપણ પર્યાવરણનો પણ એક વિભાગ છે, જેના માધ્યમથી અમે વૃક્ષો પણ વાવીએ છીએ અને આ કાર્ય કરીએ છીએ। આ ટ્રી લવર્સ ફાઉન્ડેશન જે સંસ્થા કાર્ય કરે છે એના સહયોગી થઈને કામ કરીએ છીએ। પણ આજે એક વિચાર આવ્યો કે બાળકોને પણ જો આવી કંઈક સમજ આપીશું તો એ લોકો એના જીવનમાંથી આગળ કંઈક સમજશે, મોટા થઈને આ સેવાના કાર્યમાં એ લોકો પણ ભાગીદાર બને, એ અર્થે અહીંયા આગળ એ લોકોને બતાવવા માટે આવ્યા છે। ચંપાબેન રણછોડભાઈ પટેલ।